પંખાવની સાયકલ લાયો, પંખાવની સાયકલ લાયો, હે તમાકુના પીલા કાઢી આયો, તમાકુના પીલા કાઢી આયો. અલ્યા મહારાણી તો જબરો ઊંઘ્યો છે. મારો બાપો જશે તો ઘોઘરે બચકું પડશે મારા નાના તો. ઊભી થાતો છું. ઊભી થા. અરે અરે તમે મારા લાખ રૂપિયાની ઊંઘ બગાડી. લાખ શરમ નહીં લાગતી? સાચેથી ઊંઘવા નહીં દેવાનું તમારાથી? હું તો કઈ ઘણું કામ કરવા આવી છું. ના ના લાખ રૂપિયાની ઊંઘ ની પડી છે. પેલો મારો બાપો જોશે તો ઘોઘરે બચકું પડશે મારા નાના કહું છું. તમને મને નહીં. હું તો કઈ હું કામ કરવા આવી છું. મને તો પડશે ને. તમે લવ મેરેજ કરીને કામ કરવા લઈને આયા છો? લવ મેરેજ નહીં, લફરું કે લફરું. લફડું નહીં, લવ મેરેજ કહેવાય ને. આલા હોત તો હારું હતું તંતુ. આ બધું ઘરમાં કેટલું કોમ પડ્યું છે. પેલું ભેંસોના પોદરા ઉધેડવાના છે, વાસિંદુ ભરવાનું છે. ના ના આરામથી ઊંઘ્યો છે. ના ના આય હાય તો હું મારે વાસિંદુ ભરવાનું? ના ના મારે ભરવાનું તારે નહીં. ભરવા લઈને આયા છો? ના પાટલે બેસીને પૂંજા કરું તારી નહીં વાસિંદ. તમે મને કહેતા હતા ના તને તો રાણીની જેમ રાખીશ, ખાટલેથી પાટલે, ખાટલેથી પાટલે. અરે ખાટલામાં ઊંઘવાય નહીં દેતા. જો મેં તને પહેલા જ કીધેલું કે નહીં, તારા સિવાય મારું કશું જ નહીં. કેમ તમે તો એવું કહેતા હતા ને મળવા તારે? મારી જોડે તો ત્રણ મારુતિ વાન છે, બે ગાડીઓ છે, પછી છે ને ટોલીઓ છે. એવું તમે તો કહેતા હતા. પછી ઘરમાં ફ્રીજ છે, ઘરમાં ગેસ છે. ગેસના ઠેકાણા નહીં, પેલા ચૂલે મારા હારા છે ને એ ચૂલે ફૂકો મારે છે. એ તો પેલા મૂનમાં પપ્પા ભાઈ શેઠિયામ ના એ રહેતા હતા એટલે કહેતો તો અમારે ગાડીઓ છે, મોટર હે, ગેસ હે. અમે અમારે ઘેર રહેવા એટલે તાર સમજવું ના પડે થોડું? હાય હાય બાપા રે મને જૂઠું બોલીને લઈને આયા. હવે આયા તા લાયા તો નવ કામ કરવો મળે ને. કામ કરવાની નહીં, તમારે કરવું જ કરો. મુઓ મને છેતરીને લાયો રે દુતારો, મુઓ મને છેતરીને લાયો. હું તો તને લફરું કરી લાયો ગોરા દે. હવે બધું ગાયનો બહેનો મેલ અને ફટાફટ જે કામ છે એ કરવા માંડ. હું પીલા કાઢતા આવ્યો છું. એવડા 200 રૂપિયા 50 રૂપિયા કાપી લઈને 150 રૂપિયા ચાલશે. હું આવું ને તો બધી ફટાફટ ઘરનો બધો કામ પતી જવા જોઈએ. બરાબર? હું તો કઈ કામ નહીં કરવાની. કોમ કરવું પડે. હું ટાઈટ માઈટ થઈને પીલા કાઢવા જતો એટલે આપણે જે કોમ કરીએ પણ આપણે આપણી રીતે રહેવું. તું ફટાફટ બધું કોમ થઈ જવું જોઈએ. હું આવું છું. અને હું આવ્યો તો હજી કોમ ના પતી ને તો મારા જેડો લેવો પડશે. તારા પંખા ફાસ થઈ જશે. ના લફરું બફરું બેમિકા ભૂલી જઈશ હું. ના કહું છું. મારો બાપો મારો વાયરો કાઢે તારા લીધે. હું તો કઈ કામ બામ કરવાની નહીં. મારા બાપાને કહેતો હું કોમ કરતી હતી મસ્ત મારાની જેમ આરામથી જિંદગી જીવતી હતી. અહીં આવીને મારા ડોબાનું હું તો કઈ કામ નહીં કરવાની. ભાભી કેમ છો? મજામાં? એકદમ ફાઇન. આહા આ તમે તો લાલાનું ગયેલું તો સીધી વાળું. હા મસ્ત લાગો તો ભાભી. હો થેન્ક યુ. પણ ભાભી એક વાત પૂછું? બોલો. તમે આ ગામડામાં કેવી રીતે આવી ગયા? લવ મેરેજ કરીને આયા. એવું તો લાલા કીધું તમે. એ મને શું કીધા હતા ખબર? મારે તો બંગલા છે, ગાડીઓ છે, 3 મારુતિ છે. પણ અહીંયા આવીને જોયું તા ઝૂપડું કે ચૂલો ફૂકવાનો ખાવા બનાયા તારે. હું છેતરીને લઈને આવ્યો. હાલો બસ મજામાં. ગાડી જોઈએ છે? ઓહો અરે આપડા કે ઓડી પૈસા ઓડી લઈ જા. હા વાંધો ને જો બાકી પૂરો છે તો ટેન્શન નહીં લેવાનું. ઓહો હા લઈ જજે તું તાર. હા ગાડી ઓએ મારી જે ઓડી છે, પછી સ્કોર્પિયો છે, થાર છે, બધું છે ભાભી માં જોડતો. એવું? એક વાત છે ભાભી. હા બોલો. હું કેવો લાગુ? જાડા છો પણ પાડા હારા લાગે છે. એવું નહીં પણ હારો નહીં લાગતો. ચાલશે. ગાડી છે ને? બધું છે. બંગલો છે? બંગલો છે, ગાડી છે, બધું છે. એવું? મને તમારો નંબર આપશો?
હું ફોન કર્યો તો મારી વાત કરશો કરીશ ને હા હા તો ભાભી લાલા તો કહેજો હા 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 આવજો આવજો હા ભાભી અને હવે બાગ ઉપર ફરવા આવજો એ હા હા આવે એટલે હું કહી દઈશ હા લાલ્યો જોજો એ તો ખબર નહીં ક્યાં ગયા ખરા એ નથી ગયા એમને ગોતવા જ આયા હતા એમના ભાઈબંધ ભાઈબંધ આયા હા કશો વાંધો નહીં અને ઊભા થાવ તો બે આવું પાછો હા બેસો બેસો ડેડીજી બેસો બેસો ડેડીજી પાછા ખાટલોની પથારી ફેરવી નાખી શું ઢીલો કરી નાખ્યો શું ઢીલો કરી નાખ્યો બેહાડી તો લાલ્યો જોજો એ ગયા હશે આ બાજુ કઈક સાયકલ નો આટો મારવા ડેડીજી હું શું કહું છું તમને હમ? મને થોડી પાણી તરસ લાગી છે પારું ભરી લાવો તો બહુ સારું એ બદલાવું હો મારે લાલિયાને જ બોલાવવો પડશે પાણી પીવડાવવા હે ને. પણ એ થોડી આઈ મને પારું પાણી આપવાના છે ડેડીજી તમે લેતા આવો ને પાણી પીવું છે હા મંગાવો લાલિયા ચોજો લે અરે મારો હારો આ ચોજો લાલિયા આવજે તો આ બાજુ હે ભગવાન ડોસા બાપા પણ ગયા અને આવાઈ ગયા મને તો એવું લાગે છે ડોસા બાપા એ છેતરીને લાયા એવું લાગે છે મારા સાસુમાને અને આ છે ને આ મારા ઘરેથી એ બી છેતરીને મને લઈને આયા અરે આ ફોન આવ્યો હાલો હા કોણ હા તમે અભી એટલી જલ્દી મારી યાદ આવી ગઈ તમને એવું ક્યાં મળવા આવું હું તમને એક કામ કરો ને તમે જ આવી જાવ ને ઘરે કોઈ નથી ના અમારા સસુરજી પણ નથી અને અમારા હસબન્ડ પણ નથી આવો જલ્દી આવો જલ્દી તમાકુ ને દિન થાકી ગયો હું તો તમાકુ ને દિન થાકી ગયો થાકી ગયો તમાકુ ને દિન આટલી ઓર ને દિન ખાવા જ જવું હે ઘેર ના કહું છું આ શોધના કળા કંટારી જો કામ કરીને તો મારો લાલ્યો આ હશે કે પેલો હશે મને તો સમજણ જ નહીં પડતી હું શું કહું છું શું હે પણ એક તો કામ કરતા હોય આવું કોમ કર્યા પેલું ઘર સંભાળજે આવો ને આવો ઉભો થઈ જઈશ ને તો ફરી ઇજ્જત ના ધટાક નથી જઈ પેણ છે ને પેણ બધા મોબાઈલ નંબર ને એવું બધું હાલે છે કઈક સમજાય એવું કહો શું કહેવા માંગો તમે આ તું પેલી મારવાણી નહીં લાયો હોવા ઘેર જોત મને કે પાણી આલો બાપા પાણી આલો માર પાણી આલવાનું તમને એવું કીધું ઓવતા ઘેર જવા દો તમારા જોડે પાણી માંગે ના હું શું કહું લાલ્યા હા આ લફરું કરે છે લફરું એ તો શરદી થઈ ગઈ બે દાડા એટલે આ લાલ્યા નહીં હમો તો હોમણ મેઠું ખાઈ બેઠો છું આ લફરામ લફરું કરે છે નહીં સમજતો તું કઈક સમજાય એવું બોલો ને કે શરદી થઈ ગઈ બે દાડા આ તું શું કરીને લાયો તો લવ મેરેજ એમાં લંગરિયું નાખે છે એ પાછું શું વાત કરો આવું તો મારી પાસે એમ કહું આવડે એવું કહું બાકી લંગરિયો નાખે છે લંગરિયો જોન તો ચો નાખે જોયું તમે ચોય ઓ મોબાઈલ નંબર આલે છે ઓમ 1 2 3 4 એવું મને તો આવડે નહીં હું તો આ ચાડિયા જેવો રહ્યો છું હું રહ્યો ચાડિયો ના રહ્યો ચાડિયો લાગ્યા તું લાયો છું ને આ ઇજ્જત ના ધજાગરા કરશે ના કરતો ના મને ઘેર જવા દો ના કહું છું એનો વાયરો ના કાઢી નાખું તો કહો મને મારા થતું નહીં આ કડવી ડોસી થઈને તો પછી મેં તને બલાડીને બચ્ચા જેમ પાલવ્યો ના હું વૈતરું કરે તું બીજે લંગસ્યો નાખું હજે તારો વાયરો ના કાઢી નાખું તો કે કાઢજે આજે તો પેલો આવ્યો છે ને મોબાઈલ વાળો ઓમ ઉભો ના કરું મારા ખેતરમાં ઓમ જ ઉભો કરવો છે ઓમનો ફરજે જરા ઓમનો ફરજ આ બાસ દેખાય ને હરકો આ તો આ બરાબર લાલ્ય આવું છું ઓન જેમ કઈ નાખજે તમે તો બહુ વહેલા આવી ગયા ને તમે ભાભી બોલાયેલું નાવ બને ખરો હું તમને અંજુ કહું હા કોને તમારું નામે કેટલું મસ્ત છે ને અન્નુ કેસો તો ચાલશે પ્રેમ અંજુ બીજું તમને શું ગમે હે મને તો બધું બહુ ગમે છે પણ અહીંયા કશું છે જ નહીં મારું તો બધું જ છે તમારે શું જોઈએ છે મને કહેશો તો મને એક્ટિવા શીખવાડશે
બધું શીખવાડીશ ભાભી. એવું તો ભાભી તમારા હાથ તો મસ્ત મસ્ત છે હો. આમ માથું આમ મુલાયમ મુલાયમ. એક્ટિવા શીખવી છે નાના કહું છું બાજરીના રોટલા બનાવતા શીખ પહેલા ભાભી તું મારો બાપો હાથ ઉભો રે તું ઉભો રે વાઢેશ હારા વાઢેશ એ અમારા મહિના પર નાના શું કરતી હતી તું આ બધું શું મોડી તું શું ધતિંગ હતો તારો એ તમને મળવા આયા હતા. મને મળવા હતા એક્ટિવા શીખવી આવડા બબે વાર મળવા આવે આપણે એવું કહેતા હતા કઈ ગયા તમારા હસબન્ડ કઈ ગયા હચે હચું બોલજે નકા પંખા ફાસ થઈ જશે તારા નાના કહું છું હાચું જ કહું છું. હચે હચું કહેજે નાના એ અહીં બેઠો તો તારા અહીં એવું ના કહેવાય કે હવડે એવા આવા બપોરમાં તાર આવજો તમે આઈ બેઠા તો શું થઈ ગયું કશુંય નહીં મારું એમની સાથે લાલિયા તમારું પૂછવા આયા હતા. લાલિયા હું તને શું કહું છું ખબર તું મારો છોકરો ને હોવો તો પહેલા ખોરાનો છોકરો પહેલા માર. ખોરાનો. આ જુઠ્ઠું બોલે છે જુઠ્ઠું બોલે છે બધું સાચું છે આ છે ને આપણને ફસાવા માંગવાનું હું કઈ પુષ્પા છું ને બાપ દાદા હું કોપી તો આવ્યો છું આજ પહેલી વાર બીડી પીધી મેં લાલિયા હું તો કઉ છું આના પડા તોડી જ નાખજે તું તાર. તારો તોડી પડા નાખ. તોડી નાખું તારી લુચ્ચી પુષ્પા ના ચાલો તારી પર વિશ્વાસ રાખી આ તારી બધા જોડે પુષ્પા કરે ને પણ આલજે તું તાર તારી જોડે લવ મેરેજ કર્યા તારી પર વિશ્વાસ રાખી તો આ ઘેર નહીં રહી આવો બધો ધતિંગ કરો હું નાના કહું મેં બી તમારી પર વિશ્વાસ રાખી નહીં લવ મેરેજ કરીને આવી તો તમે મને છેતરી લઈને આયા અહીં ઘર. છેતરી પણ આવું કરવાનું છો અરે પણ એ તો ખાલી આજે લાલિયા હું તો કહું, આજે ખાલી ઓલી આજે મારા અહીં હાથ ના ઉપાડે. આજે તું તાર. આજે આજે તું નાના હરી લુચ્ચી ઘેર રહી રે આવા ધંધા કરે. આજે અને આના બિસ્તરા પેક કરી તું અત્યારે ને કર નાના મારા ઘેર ના જોઈએ તું હું શું કહું લાલિયા આવા એક ભૂલ તો માફ કરી એની આવા છે ને થોડું ઘણું સુધર થારું છે હું કહું છું હાડું બાડું પ્યાર પાણી ના મંગાવો મારજો આ ના રે એવી તમે કોસો ને ગોમડાની બૈરીન જેમ આવા ના રે આ તમે બહુ મેરેજ કરીને આયા ને બહુ મેરેજ નહીં કર્યો તો લવ મેરેજ જો પાછું આવું થાય મારું મારો તો જેટલી જગ્યાએ માગો આવતો તો પણ તમારા લીધે મારા બાપા ના પાડી પૂછી જો તમારા લીધે તો હું થોડી તમારી જોડે આવી છું તમે મારી પાછળ પછી તો આયા હોળી થઈ. આજે હું બોલો છો નાના કહું છું શું કરવાનું હનો ફેસલો લાવો નાના મારો તો આ જોઈએ જ નહીં આ દાદીનો ઘેર જ ના જોઈએ કાઢો હનો પગલો મને તું પૂછ્યું તું તો લાઈન બેસી ગયો તો લવ મેરેજ બધું કરીને આવે. તમે આયા હતા હું નથી આવી. હારું તારી એક ભૂલ માફ કરીને બાપો કે એમ રહેવાનું તાર લેડો હાડી પહેર હેડો કઈ કરતી ના, હાડી પહેર તું હાડી લેતા તાર લેતા હાડી પહેર હેડ લાલિયા હવે અમારે વૈતરો કરવાનો ને એવા ઘેર રે લંગી છે ના કહું છું આ ખાટલું તો છે મારું કેવું ઢીલું ઢપ કરી નાખ્યું હોય કેટલા બેઠા હોય છે ના એ તો તમે કીધું એટલે એક ભૂલ માફ કરી હવે કરવી પડે બેટા હવે બધું પડ્યું ભોગવવું પડે આખું ઓઢો ના કહું છું આખું ઓઢો શીખશે અત્યારે તો પેલું હતું ને આખું ઓઢ એમ તો હું આવી જબરદસ્તી નહીં કરવાની બેટા હવે પારકું આવ્યું છે ને આપડા તો ના એમને બહુ સારા કામ કરે ને તારો ના કહું છું તો હું શું કહું છું હવે પડ્યું છે તો ભોગવવું પડે પડ્યો પોતરો પોત લઈને લઈ જાય હું શું કહું પાણી માર જોડ મંગાવતા તો હું તો બાપાએ કીધું એટલે નકર તારા લબાચા લઈને કાઢવાની જતી તને તો અહીંથી તારો પગલો જોઈએ જ નહીં મારો ના બાપાએ કીધું એટલે પેલું બધું વાસીને ભરવાનું છે ભરવા મોડો ના હું ભરી આવું છું બેટા હું ભરી હારો આવું લસણ કર્યો હો તમે ના કહું છું હું ભરી આવું છું ના તમારે આરામ કરવાનો તમારે વાત બધું કરવાનું. કામ કરશે યાર લે, ના હેડ. સૌથી વાસિંદુ ભરવા મળતું વાસિંદુ ભરીને કચરા પોતું અરે કરે, માર ફટાફટ દૂધ ખાવા નાખ, બને માર બાજરી દૂધ રોટલા બે નાખ, બનાવી દે માર ફટાફટ માર દૂધ ના કરતો બેહી આપણી જોડે બેસી મારે ઊભું થઈ જવું પડે ખાલી વાસિંદુ ભરે એમ કહું ઊભો થાવ મને નહીં આવડતું નહીં શું આવડતું લે શીખવા શીખવાડજે જરા હરખું શીખવાડજે હો ઓમ પોદરાન ફોદરાન બધું પડતોય શીખવાડજે પાછા થોડાક હાથે ઊંઘાડજે પાછો તે ખબર પડે હાલો, આજથી તમારે આવું બધું જ કામ કરવાનું. મારે મારે ને તો તારી મોનો છે એ તો ભડકા તારો તારા આ સૂટા જેથરો જોઈને ભડકા છે તારું ભરવા માંડ હેડ ફટાફટ હેડ હવે તને હવે બધા જ કામો કરાવવાના નાના આપણે ગરીબ નાના મેં કીધું ઘેર આરામ કરે આવું બધું કામ ફાવે તા ઘેર રહ્યો અવરો લસણ કરે છે આ ચી પોદરા
દહેલે આમ પાવડા જેમ આમ દહેલે આ મારું 474 ભલે